નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં એટલે કે વિષય ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 1 જે છે ગણિતમાં પેટર્ન તેનો ભાગ નંબર 6 જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે ભાગ 1 થી 5 જોવા માંગતા હો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી તે જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 6 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેનો ભાગ નંબર 6। ભાગ 6 માં આપણે 1.6 એટલે કે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ જોવાનો છે, બરોબર। જે આકાર શ્રેણીઓ છે તેનો સંખ્યા શ્રેણીઓ સાથેનો સંબંધ જોવાનો છે। તો જોઈએ તેમાં કે ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય છે। એટલે કે આકાર શ્રેણીઓ જે છે તે અને સંખ્યા શ્રેણીઓ છે તે એકબીજા સાથે સંબંધિત હોય છે। આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થઈ શકે છે। તેનું એક ઉદાહરણ છે કે નિયમિત બહુકોણના આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે। એટલે કે આપણે જે નિયમિત બહુકોણની જે આકાર શ્રેણી જોઈ તેમાં બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી હોય છે, બરોબર। ત્યાર પછી આગળ 3 પછી 4, 5, 6, 7, 8, 9, 10 એટલે કે ગણતરીની સંખ્યાઓ દ્વારા તે બાજુઓની સંખ્યાને દર્શાવવામાં આવે છે। આગળ લખ્યું છે એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10। તેથી જ આ આકારોને અનુક્રમે નિયમિત ત્રિકોણ, નિયમિત ચતુષ્કોણ એટલે કે ચોરસ, નિયમિત પંચકોણ, નિયમિત ષટકોણ, નિયમિત સપ્તકોણ, નિયમિત અષ્ટકોણ, નિયમિત નવકોણ અને નિયમિત દશકોણ વગેરે કહેવામાં આવે છે। આગળ છે ત્યાર પછી નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે આ આકારોમાં સમાન લંબાઈની બાજુઓ અને સમાન ખૂણા હોય છે। એટલે કે આ નિયમિત દરેકની આગળ લાગે તે શું છે તો કે તે આપણને સમજાવે છે કે બાજુઓની લંબાઈ સમાન છે આ આકારોની અંદર, સાથે સાથે ખૂણા જે છે તે પણ સમાન છે। એટલે કે બાજુઓ સરખી દેખાય છે અને ખૂણા પણ સરખા દેખાય છે, તેનો અર્થ અહીં કાઉન્સમાં લખેલો છે। આપણે પછીના પ્રકરણમાં ખૂણાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। એટલે કે પ્રકરણ નંબર 2 જે છે તેમાં ખૂણાઓ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે। આગળ જોઈએ કોષ્ટક 3માં અન્ય આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે સુંદર સંબંધો ધરાવે છે। જે કોષ્ટક નંબર 3 હતું તેમાં પણ આકાર શ્રેણીઓ જે છે તે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ દર્શાવતી હતી। એક ઉદાહરણ તો આપણે અગાઉના પેજમાં જ જોયું છે, બરોબર, કે જે નિયમિત બહુકોણનું હતું તે શરૂઆત 3 થી 10 સુધી થાય છે, જે ગણતરીની સંખ્યાઓ છે। એટલે આમાં સંખ્યા શ્રેણી પણ આવે અને આકાર શ્રેણી પણ આવે છે, બરોબર। આગળ જોઈએ હવે ત્યાર પછી પાયાનો સિદ્ધાંત। આકાર શ્રેણી અને સંખ્યા શ્રેણીમાં જે પાયાનો સિદ્ધાંત છે તે આપણે કહી શકીએ તેની ચર્ચા કરીએ કે આકાર અને અંકોની જુગલબંધી। તો ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે જોડાયેલી હોય છે। આ સંબંધોને સમજવાથી ભૂમિતિ અને બીજગણિત બંને સરળ બને છે। એટલે કે આકાર શ્રેણીઓ અને સંખ્યા શ્રેણીઓ જે એકબીજા સાથે જોડાયેલી હોય છે તે સંબંધને જો આપણે સમજી લઈએ તો આકાર શ્રેણી કે જે ભૂમિતિનો ભાગ કહી શકાય, સંખ્યા શ્રેણી કે જે બીજગણિતનો ભાગ કહી શકાય, બંને આપણા માટે સરળ બને છે, બરોબર। દાખલા તરીકે નિયમિત બહુકોણ આ આકારોને તેમની બાજુઓની સંખ્યા 3, 4, 5, 6 આગળ ત્યાર પછી 7, 8 અનંત સુધી દ્વારા ઓળખવામાં આવે છે, બરોબર। કે જે નિયમિત બહુકોણ છે તેને તેની બાજુઓની સંખ્યા દ્વારા ઓળખવામાં આવે છે। જેમ કે 3 બાજુઓ હોય તો ત્રિકોણ છે, 4 બાજુઓ હોય, બરોબર, તો ચતુષ્કોણ છે, 5 બાજુઓ તો પંચકોણ, 6 બાજુઓ તો ષટકોણ, 7 બાજુઓ તો સપ્તકોણ, 8 બાજુઓ તો અષ્ટકોણ, ત્યાર પછી હજી આગળ 9 બાજુ હોય તો નવકોણ, 10 બાજુઓ હોય તો દશકોણ, બરોબર। આ રીતે તેમની બાજુઓને આધારે તેમના નામથી આપણે ઓળખી શકીએ।
નિયમિત શબ્દનો અર્થ સમાન લંબાઈની બાજુઓ અને સમાન માપના ખૂણા, એટલે કે બધું જ એકદમ સંતુલિત તેવો થાય છે. આગળ જોઈએ હવે ત્યાર પછી વિચારો અને શોધો. તેમાં પહેલો પ્રશ્ન છે, નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. કે જે નિયમિત બહુકોણની શ્રેણી છે તેમાં દરેક આકાર આપેલો છે, તેમાં દરેક આકારની બાજુઓની સંખ્યા ગણવાની છે. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? આ બાજુઓની સંખ્યા તમે ગણી લો તો તમને કઈ સંખ્યાની શ્રેણી મળે છે તેનો જવાબ આપવાનો છે. ત્યાર પછી આગળ, નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? કે જે નિયમિત બહુકોણની શ્રેણી છે તે દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા કેટલી હશે તેના વિશે શું કહી શકાય? તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે, ખૂણાઓની પણ સમાન સંખ્યા શ્રેણી મળે છે. શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો જવાબ જોઈએ. સૌથી પહેલાં નિયમિત બહુકોણની જે આકૃતિઓ છે તે જોઈએ. 3 બાજુ અને 3 ખૂણા એટલે ત્રિકોણ, 4 બાજુ અને 4 ખૂણા એટલે ચતુષ્કોણ, 5 બાજુ અને 5 ખૂણા એટલે પંચકોણ, 6 બાજુ અને 6 ખૂણા એટલે ષટકોણ, 7 બાજુ અને 7 ખૂણા તો સપ્તકોણ, 8 બાજુ અને 8 ખૂણા તો અષ્ટકોણ, 9 બાજુ અને 9 ખૂણા તો નવકોણ, 10 બાજુ અને 10 ખૂણા તો દશકોણ. તો બહુકોણના ખૂણાઓ અને બાજુઓ, તેમાં જોઈએ આપણે બાજુઓની શ્રેણી. તો કેટલી બાજુઓ આપેલી છે? 1, 2 અને 3. ખૂણાઓની શ્રેણીમાં જોઈએ તો 1, 2 અને 3. તો 3 બાજુ અને 3 ખૂણા ત્રિકોણની અંદર. ત્યાર પછી 4 બાજુ અને 4 ખૂણા વાળો ચતુષ્કોણની ચર્ચા કરીએ. 1, 2, 3 અને 4 બાજુ, 1, 2, 3 અને 4 ખૂણા. એવી જ રીતે પંચકોણની વાત કરીએ તો 5 બાજુ અને કેટલા ખૂણા છે? 1, 2, 3, 4 અને 5 ખૂણા. તો પંચકોણમાં 5 બાજુ અને 5 ખૂણા. આગળ ત્યાર પછી ષટકોણની જો આપણે ચર્ચા કરીએ, નવું પેજ લઈએ અને ષટકોણ દોરીએ તો ષટકોણમાં પણ શું હોય? કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય અને ખૂણા પણ કેટલા હશે? તો કે 6 ખૂણા હોય. 1, 2, 3, 4, 5 અને 6. તો ષટકોણની અંદર પણ 6 બાજુ અને 6 ખૂણા હોય. બરોબર, આ રીતે આગળ વધતું રહેશે નિયમિત બહુકોણમાં. તો આપણે એવું કહી શકીએ આવું કેમ થાય છે તેના જવાબમાં કે પરિણામ સમાન છે, એટલે કે બાજુની સંખ્યા અને ખૂણાની સંખ્યા સમાન છે. કોઈ પણ બંધ આકૃતિ બનાવવા માટે દરેક બાજુના છેડા બીજા છેડા સાથે જોડાવા જોઈએ. જ્યાં 2 બાજુઓ મળે છે ત્યાં બરાબર એક જ ખૂણો બને છે. કોઈ પણ 2 બાજુઓ એકબીજાને મળે ત્યાં કેટલો એક ખૂણો બને? આ પહેલી બાજુ છે, બરોબર. ત્યાર પછી આ બીજી બાજુ છે, આ બંને એકબીજા સાથે મળે છે ત્યાં એક ખૂણો બને છે, બરોબર. આવી રીતે તેથી બાજુઓ અને ખૂણાઓની સંખ્યા હંમેશા સમાન રહે છે તેવું આપણે કહી શકીએ. આગળ જોઈએ હવે ત્યાર પછી સમાનતામાં આપણે એવું કહી શકીએ કે દરેક આકાર માટે બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા હંમેશા સમાન રહે છે. શ્રેણીનો સંબંધ. તો આ શ્રેણી કોષ્ટક 1માં દર્શાવેલ ગણતરીની સંખ્યાઓની શ્રેણી, એટલે કે 1, 2, 3, 4, 5 આગળ અનંત સુધી, બરોબર, નો જ એક ભાગ છે. આવી સંખ્યા શ્રેણી હતી, બરોબર, જેને આપણે ગણતરીની સંખ્યાઓ કહેતા હતા. તો તેનો જ એક ભાગ છે જે અહીં 3થી શરૂ થાય છે. 1 કે 2થી નહીં, પણ ક્યાંથી શરૂ થાય છે? તો કે 3થી શરૂ થાય છે. નિષ્કર્ષમાં આપણે લખી શકીએ કે કોઈ પણ બંધ આકૃતિ બનાવવા માટે જેટલા રેખાખંડો વપરાય છે, એટલે કે બાજુઓ વપરાય છે, તેટલા જ જોડાણ બિંદુઓ એટલે કે ખૂણાઓ આપોઆપ રચાય છે, બરોબર. ટૂંકમાં બાજુઓ અને ખૂણાઓની સંખ્યા કેવી હોય છે? તો કે સમાન હોય છે અહીં, બરોબર. આગળ જોઈએ હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 2. સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો ચાલો જોઈએ. સંપૂર્ણ આલેખમાં લીટીઓની ગણતરી. તો અહીંયા કેટલી લીટી છે? તો કે 1 લીટી. ત્યાર પછી અહીંયા 1, 2 અને 3 લીટી છે. ત્યાર પછી 1, 2, 3, 4, 5 અને 6 લીટી છે, બરોબર. ત્યાર પછી 1, 2, 3, 4, 5, ત્યાર પછી 6, 7, 8, 9 અને 10 લીટી છે,
બરાબર. સૌથી પહેલાં એક લીટી હતી, ત્યાર પછી 3 લીટી થઈ એટલે +2 એટલે કે 2 લીટીનો વધારો થયો. 3 પછી આવે 6 તો 3 લીટીનો વધારો થયો. 6 લીટી પછી આવી 10 લીટી તો 4 લીટીનો વધારો થયો. બરાબર. તો જે અહીં સંખ્યા શ્રેણી આપણને મળે છે તે તમે ધ્યાનથી જોવો તો તમને ખબર પડે કે કઈ સંખ્યા શ્રેણી છે. ત્રિકોણીય સંખ્યા શ્રેણી છે. 1 3 6 10 15 અનંત સુધી 15 પછી આવશે 21. બરાબર. તો ત્રિકોણીય પેટર્ન કે આ પેટર્ન એ જ ત્રિકોણીય સંખ્યાઓ બનાવવાની રીત છે. જે રીતે તમે બિંદુઓના ત્રિકોણમાં એક નવી હાર ઉમેરો છો તેમ અહીં એક નવું બિંદુ જૂના બિંદુ સાથે નવી લીટીઓથી હાર ઉમેરે છે. આવું કેમ થાય છે? તો જ્યારે તમે એક નવું બિંદુ ઉમેરો છો ત્યારે તેને અગાઉના તમામ બિંદુઓ સાથે જોડવું પડે છે. બરાબર. આ સંપૂર્ણ આલેખમાં શું બને છે તો કે જે એક બિંદુ છે એને બાકીના બંને બિંદુ સાથે ફરજિયાત જોડવું પડે છે. અહીંયા પણ એક બિંદુ છે તો બાકીના જેટલા બિંદુઓ છે, બરાબર, આ દરેક બિંદુ સાથે તે બિંદુને જોડવું પડે છે. એવું જ અહીંયા પણ બને. જેટલા બિંદુ છે તે દરેક બિંદુ સાથે તેને ફરજિયાત જોડવું પડે છે. બરાબર. આગળ તેથી દરેક નવા આકારમાં પહેલાં કરતાં એક વધારાની લીટી ઉમેરાતી જાય છે. આવું કહી શકીએ. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો એકબીજા પર ગોઠવેલા ચોરસની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આવે એક ચોરસ. બરાબર. ત્યાર પછી કેટલા આવે છે તો કે 4 ચોરસ આવે છે અંદર. 1 2 3 અને આ 4. ત્યાર પછી કેટલા ચોરસ આવે છે? 9 ચોરસ આવે છે. 1 2 3 અને અહીંયા પણ હારમાં પણ 1 2 3 તો 3 × 3 કેટલા ચોરસ થયા? 9 ચોરસ. ત્યાર પછી એવી જ રીતે 1 2 3 અને 4 સ્તંભ, 1 2 3 અને 4 હાર. તો 4 × 4 એટલે કે 16 ચોરસ હોય છે. ત્યાર પછી કેટલા આવશે ચર્ચા આપણે કરીએ તો કંઈક આ રીતે હોય. એક મોટું ચોરસ હોય ને અંદર જે છે તેની વાત કરવાની છે. 1, ત્યાર પછી 2 3 4 અને 5. એવી જ રીતે 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5 સ્તંભ, 1 2 3 4 અને 5 હાર. તો 5 × 5 એટલે કેટલા ચોરસ થશે? 25 ચોરસ. બરોબર. તો સંખ્યા શ્રેણી કેવી મળે? 1 4 9 16 25. તો આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. બરોબર. આવું કેમ થાય છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે દરેક નવા સ્તરમાં અયુગ્મ એટલે કે એકી સંખ્યા જેને કહી શકાય તે એકી સંખ્યામાં નવા નાના નાના ચોરસ 3 5 7 તે ઉમેરાતા જાય છે. અયુગ્મ સંખ્યાઓનો સરવાળો હંમેશા એક પૂર્ણ વર્ગ સંખ્યા બનાવે છે. આ આપણે જોઈ લીધું છે. અયુગ્મ એટલે કે એકી સંખ્યાનો સરવાળો કરતા જઈએ તેમ આપણને વર્ગવાળી સંખ્યાઓ એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળતી જાય છે. બરોબર. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 છે. એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? સૂચન છે કે શ્રેણીના દરેક આકારમાં દરેક હરોળમાં કેટલા ત્રિકોણ છે તે જોવાનું છે આપણે. બરોબર. તો જોઈએ તેમાં એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ. તો શ્રેણીના દરેક આકારમાં દરેક હરોળમાં કેટલા ત્રિકોણ છે? તો સૌથી પહેલી હરોળમાં એક ત્રિકોણ છે. બીજી હરોળની અંદર 3 ત્રિકોણ છે, એક સીધો અને 2 ઊંધા. ત્રીજી હરોળની અંદર 5 ત્રિકોણ છે. બરોબર. અહીંયા 1, અહીંયા 3, અહીંયા છે 5, જેમાં 3 સીધા છે અને 2 ઉલટા છે. તો કુલ સંખ્યા શ્રેણી કઈ રીતે બને? સૌથી પહેલાં એક ત્રિકોણ આવે, પછી 4 ત્રિકોણ, પછી 9 ત્રિકોણ. તો આપણે એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની ચર્ચા અગાઉ કરેલી છે. બરોબર. તેમાં શું હતું? સૌથી પહેલાં એક ત્રિકોણ આવતા હતા, ત્યાર પછી અંદર ગણીએ તો 4 ત્રિકોણ હતા, પછી 9 ત્રિકોણ હતા. બરોબર. આવી રીતે વધારો થતો જતો હતો. તો આવું કેમ થાય છે? તો ચોરસની જેમ જ ત્રિકોણની દરેક નવી હરોળમાં 2 વધારાના ત્રિકોણ ઉમેરાય છે. અયુગ્મ સંખ્યાનો ક્રમ. આથી કુલ સંખ્યા ફરીથી પૂર્ણ વર્ગ થાય. 1 4 9 16 જ બને છે. બરોબર. એટલે કે 1 4 9 અને 16 આ રીતે ત્રિકોણો બનતા હતા, જેને આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ અથવા વર્ગવાળી સંખ્યાઓ કહી શકીએ. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી
હવે આગળ છે પ્રશ્ન નંબર 5, જેની રકમ છે કે કોચ હિમકણ એટલે કે સ્નોફ્લેકની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડને એટલે કે આવા રેખાખંડને ગતિ અવરોધક, જેને આપણે સ્પીડ બમ્પ કહી શકીએ, આ મુજબનો એના વડે બદલવામાં આવે છે. જેમ જેમ આ વધુ ને વધુ વખત કરવામાં આવે છે તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના ને નાના થતા જાય છે. કોચ હિમકણના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે? અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે? જવાબ છે 3, 12, 48 થી આગળ અનંત સુધી, એટલે કે 4ની ઘાતના 3 ગણા તે જવાબ છે. આ શ્રેણી કોષ્ટક 1માં દર્શાવેલ નથી, એટલે કે 4ની ઘાતના 3 ગણા જે શ્રેણી છે તે કોષ્ટક નંબર 1માં દર્શાવેલ નથી. બરોબર, જોઈ લઈએ આપણે તે પહેલાં જવાબ ચેક કરીએ કે કોચ હિમકણનો નિયમ, ગતિ અવરોધક મોડેલ. કોચ હિમકણમાં શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક સીધા રેખાખંડને ગતિ અવરોધક વડે બદલવામાં આવે છે. જેમ કે એક સીધો આવો રેખાખંડ હોય ત્યારે એને શું કરવાનું, ત્યાર પછી તો જે રેખાખંડ છે તેને ત્યાર પછી આવી રીતે વચ્ચેથી આમ ભૂસી નાખવાનો અને ત્યાં શું બનાવી દેવાનું, તો કે આ રીતે એક ગતિ અવરોધક અથવા આપણે જેને ખૂણો કહી શકીએ તે બનાવવાનું. બરોબર, આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ફેરફારને કારણે એક સીધી લીટી બરાબર 4 નાના રેખાખંડોમાં વહેંચાઈ જાય છે. આ જ નિયમ હવે અનંત સુધી ચાલશે. પહેલાં આવી રીતે એક હતું એટલે એક સીધી લીટી હતી. હવે શું થયું, તો કે હવે આ 1, ત્યાર પછી આ 2, ત્યાર પછી આ 3 અને 4. ફરીવાર જોઈએ, આ છે 1, બરોબર, ત્યાર પછી આ છે 2, આ છે ત્રીજો રેખાખંડ આ રીતે, અને અહીંયા છે ચોથો રેખાખંડ. તો ટોટલ 4 રેખાખંડ બન્યા છે. એક હતી લીટી, એક રેખાખંડ, એમાંથી કેટલા બની ગયા, તો કે 4 બની ગયા. આ મુજબનો ગતિ અવરોધક આપણે બનાવ્યો એટલા માટે. બરોબર, હવે આગળ છે કોચ હિમકણ અનંત તરફની ગતિ. સૌથી પહેલાં આવો ત્રિકોણ બને ત્યાર પછી શું થાય, આપણે આની ચર્ચા કરેલી છે, છતાં એકવાર આપણે જોઈ લઈએ કે સૌથી પહેલાં તો આ રીતનો એક ત્રિકોણ બને છે. બરોબર, ત્યાર પછી ત્રિકોણની ત્રણેય બાજુમાં વચ્ચેથી આપણે ભૂસી નાખવાનું છે, એટલે કે કંઈક આ રીતે આપણે વચ્ચેથી ભૂસી નાખવાનું છે. બરોબર, ત્યાર પછી ત્યાં શું બનાવવાનું છે, તો કે ગતિ અવરોધક બનાવવાનું છે. હવે ગતિ અવરોધક તો કે આ 1, ત્યાર પછી આ 2 અને આ 3. આ રીતે ગતિ અવરોધક બની ગયું. હવે શું કરવાનું છે, હજી આપણે અહીંથી ભૂસી નાખવાનું છે, અહીંયાથી. બરોબર, અહીંયાથી ભૂસી ફરી પાછો ત્યાં અલગ અલગ બીજા 3 ગતિ અવરોધક બનાવવાના છે. બરોબર, આ દરેક જગ્યાએથી આ રીતે કરવાનું છે અને આ ક્રમ સતત આગળ વધતો રહેશે. બરોબર, એટલે આગળ જતા એક એવી આકૃતિ બને જે કદાચ આપણે ખૂબ જ મુશ્કેલીથી દોરી શકીએ અથવા ન પણ દોરી શકીએ, જેને કહી શકાય કે ન દોરી શકીએ તે મુજબની આકૃતિ બને. બરોબર, દરેક જગ્યાએ હવે આગળ આવા 3 આપણે ગતિ અવરોધક બનાવવાના છે. બરોબર, આ રીતે. તો શું બનશે, તો કે આકૃતિ આગળ જતા ખૂબ જ જટિલ બનશે. હવે જટિલ આકૃતિ બને છે પણ આને આપણે અહીંયા સુધી બનાવી, 3જા નંબર સુધી. બરોબર, તો આ આકૃતિ જટિલ તો છે પણ આપણે સરળતાથી બનાવી કે ગણિતના નિયમનો ઉપયોગ કર્યો એટલા માટે. બરોબર, જો અહીંયા છે તે 12 રેખાખંડવાળી, સૌથી પહેલાં 3 રેખાખંડ હતા, ત્યાર પછી 12, હજી આગળ 48. તો આ રીતે વધારો થશે. સંખ્યા શ્રેણી શું મળશે, 3, 12, 48, ત્યાર પછી 192 આગળ વધતું રહેશે. બરોબર, તો આવું કેમ થાય છે તેના જવાબમાં આપણે લખી શકીએ, કારણ કે દરેક તબક્કે હાલના દરેક રેખાખંડના 4 ટુકડા થાય છે. આ એક રેખાખંડ હોય એના સીધા 1, ત્યાર પછી 2, આ 3 અને આ 4, કેટલા 4 ટુકડા થાય છે. આ શ્રેણી 4ની ઘાતમાં આગળ વધે છે, 4ની ઘાતના 3 ગણા તે મુજબ, જેનાથી આકાર નાનો ને નાનો થતો જાય છે અને રેખાખંડો
અનંત સુધી મળે છે. તો 4ની ઘાતના 3 ગણા આ શ્રેણીની આપણે એકવાર ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં 4ની 0 ઘાત તો 1, 4ની 1 ઘાત તો 4, 4નો વર્ગ એટલે 2 ઘાત તો 16, 4ની 3 ઘાત તો 64, બરાબર. મતલબ 4નો 3 વખત ગુણાકાર એટલે કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 આમ કહી શકાય. આનો જવાબ શું આવે? 64 આવે, બરાબર. ચાલો આગળ જોઈ લઈએ. ત્યાર પછી હવે શું થાય છે? અહીંયા એમ કીધું છે 4ની ઘાતના 3 ગણા. તો 4ની ઘાતનો પહેલો 4ની 0 ઘાતનો જવાબ છે 1, એના 3 ગણા કરીએ તો કેટલા મળે? હવે 3 મળે. 4ની 1 ઘાતનો જવાબ છે 4, તેના 3 ગણા કરીએ તો કેટલા મળે? 12 મળે. 4ની 2 ઘાતનો જવાબ છે 16, એના 3 ગણા કરીએ તો કેટલા મળે? 48 મળે, બરાબર. તો આ મુજબ હવે 4ની 4 ઘાત એટલે 64, 64ના 3 ગણા કરીએ તો જે કંઈ જવાબ આવે તે 192, બરાબર. તો આ રીતે આ જે શ્રેણી મળી 3, 12, 48, 192 તે કંઈક આ મુજબ બન્યા છે. હજી આગળ 4ની 4 ઘાત કરો, જે કંઈ જવાબ આવે એને ગુણ્યા 3 કરો તો જે આવે તે આ શ્રેણીનો 1, 2, 3 અને 4 પછી 5મી સંખ્યા હશે, બરાબર. આગળ જોઈએ હવે. ત્યાર પછી કોચ હિમકણ. તો એની રચના એક ખૂબ જ રસપ્રદ ભૌમિતિક પેટર્ન છે. જ્યારે આપણે એક આકારથી બીજા આકારમાં જઈએ છીએ ત્યારે રેખાખંડોની સંખ્યામાં થતો ફેરફાર નીચે મુજબ છે. રેખાખંડોની ગણતરી, તેમાં સ્ટેપ 1 જોઈએ કે આપણે એક સમબાજુ ત્રિકોણથી શરૂઆત કરીએ છીએ. એટલે કે સૌથી પહેલાં શું કરીએ છીએ? એક ત્રિકોણ દોરીએ છીએ, સમબાજુ ત્રિકોણ, જેમાં 3 રેખાખંડ હોય છે. સ્ટેપ 2, દરેક રેખાખંડના 3 સરખા ભાગ કરી વચ્ચેના ભાગ પર સ્પીડ બમ્પ એટલે કે ત્રિકોણ જેવો આકાર બનાવવામાં આવે છે. આનાથી એક રેખાખંડના બદલે હવે 4 નાના રેખાખંડ બને છે. તેથી કુલ રેખાખંડ 3 ગુણ્યા 4 એટલે કે 12 થઈ જાય છે. સ્ટેપ 3, હવે આ 12 રેખાખંડોમાંથી દરેક ફરીથી 4 ભાગમાં વિભાજિત થાય છે. એટલે કે ફરી પાછા 12 ગુણ્યા 4 કરીએ તો કુલ રેખાખંડ કેટલા થાય? 48 થાય. ત્યાર પછી સ્ટેપ 4, તે જ રીતે આગળ વધીએ તો 48 ગુણ્યા 4 એટલે કે 192 રેખાખંડ બન્યા છે, બરાબર. એટલે કે અહીં જે આકૃતિઓ છે તે આકૃતિમાં કેટલા રેખાખંડ બને છે તેની ગણતરી કંઈક આ મુજબ થાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ એટલે કે ગણિતમાં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેનો ભાગ 6 કે જે આ પ્રકરણનો છેલ્લો ભાગ હતો તે પૂર્ણ થાય છે. એટલે કે પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેની સમજૂતી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.